हे एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे है आप सब लोग, खास કરીને આપણા સુરતી લોકો। ભાઈ સુરતમાં તો બહુ વરસાદ પડ્યો અને પાણી ફૂલ ભરાઈ ગયું હતું, જે આપણે જોઈ શક્યું છે। આને લીધે બધા સુરતના મ્યુનિસિપાલિટીઓવાળા પર અવાજ ઉઠાવજો ભાઈ, જેટલા પણ આ વિડીયો જોવાય। કેમ કે તમે જોયું ગરનાળામાં કશે તમારું પાણી કશે જતું નથી, દર ફેરીનું આવું છે। અને આજે આપણે એમેઝોનના સ્લોટ અવેલેબલ ન હતા તો આપણે આવી ગયા ઢોરામાં। જો આજ 10 જુલાઈ અને વરસાદ નથી આપણે 2-3 દિવસથી, એટલે પાણી સારું ઉતરી ગયું બધી જગ્યા। નકર આપણે આ બાજુ બધું પાણી ભરાઈ રહેલું હતું, એવું હતું। ચરાવવાની જગ્યા વધારે નથી, ખાસ કરીને આપણે ટેકરી વિસ્તારમાં જ ચરાવતા હતા એવું। હા, આપણી બાજુમાં નહેર છે, આપણે નહેર પાસે ચાર્યા કરવી। સુરતમાં એ જોવાનું હોય કે બધી ફેરી આપણે વરસાદ આટલો પડે, પાણી ભરાઈ જાય તો સરકાર કરે શું ખબર હે? બધા રોડ બધા ઉખડી ગયા। આ ફેરી તો બધી ફેર કરતાં વધારે એવું લાગે ખરાબ ગયું સુરતમાં। હજુ તો આપણે વરસાદ ચાલુ થયો હા, હજુ તો બહુ આવશે, એટલે પહેલાંથી જ બધા તૈયાર રહેજો, જે નીચે વિસ્તારમાં રહેતા હોય ને એ લોકો। અમારા ઘણા વિસ્તારમાં એવું છે કે વરસાદ પડ્યો ને જગ્યા ડૂબી ગઈ, જાણે બલેશ્વર થઈ ગયું, બધા રસ્તા જામ થઈ ગયા હતા। એ પાણી આખું ખાડી ભરીને જાય તો પણ પાણી ક્યાં જાય? બધું બધી જગ્યાએ સરકાર ફેક્ટરી પાસ કરી દે, આ પાસ કરી દે, તમને પહેલાં જોવું પડે ને કે પાણી અહીંયાથી નિકાલ થાય કે નહીં ચોમાસામાં। અને આપણે અવાજે ક્યારે ઉઠાવશું ખબર? જ્યારે વરસાદ પડી જશે અને આપણા ઘરમાં પાણી આવશે ત્યારે આપણે અવાજ ઉઠાવશું। સારા ઓલાના ઘરમાં પાણી આવે, આપણે શું ભલે આવે પાણી, પછી આપણા ઘરમાં આવે ત્યારે આપણે કહેવી કે ના સરકારનો વાંધો હતો। સરકાર સામે કોણ બોલવા જાય? એમ કે કોણ એમની સામે બીજું ખરાબ થાય? કંઈ કહેશે એટલે એ તો સીધા પોલીસ તો બોલાવશે અને કહે દેશે આને મને ખીજવાયો, ગાળ દીધી। ભાઈ આજકાલની સરકાર તો એવી છે ને કે તમે સાચું બોલો ને તો એ ખોટું લઈ લે ને, એમ કે આને મને આવું કીધું તેવું કીધું, એવું છે ભાઈ। મિત્રો, આમાં જે પણ આપણા યુટ્યુબ ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો। હાલાકી આપણે રોજ વિડીયો તો અપલોડ કરતા નથી, એટલે આપણા વોચિંગ ટાઈમે પડી જાય નીચે અને બધું પડી જાય। એની હાટો આપણે ઘર બહાર મૂકવું પડે ભાઈ। ઘર બહાર મૂકીને જવી તો વિડીયો ઉતરે ને ઘરમાં આપણે કંઈ સોરાવ જોશી નથી બની જવાના। આખો દી ભેંસું ભેગા પડી રહે એવું હા આપણે તો। આ ફેરી વરસાદમાં ખબર નહીં આપણા ગીર સાઈડ કેવું હા જોઈએ। આપણે ધીરે ધીરે આગળ જોઈએ। એમાં લાગતું ને કહે છે કે અંબાલાલ પટેલ કે 14 તારીખ પછી વરસાદ પડવાનો હા, એટલે જોવી આમાં પડે કે હવે રસ્તો ઢોરાય આપણે મારી પાછા। એક તો આપણે જોવા જેવું એ છે કે આપણે વોટ લેવાનો ટાઈમ હોય તો બધા મોટા પાર્ટીવાળા આવીને ઊભા રહે છે કે અમને વોટ દેજો, આમ કરી દઈશું, તેમ કરી દઈશું। અને જ્યારે આ જરૂરત હોય આપણે ત્યારે આ બધા ક્યાં વ્યા જાય છે ખબર નહીં પડતી। જ્યારે સુરતમાં વોટિંગ હોય એ મોટા ઝંડા લઈને નીકળી આવે, આમ આદમીના, કોંગ્રેસના। અને જ્યારે આવું પાણીને ભરાય ત્યારે બધા ક્યાં વ્યા જાય, કયા દરમાં વ્યા જાય છે આપણને ખબર નથી પડતી ને। હરસંઘ ભાઈ પહેલાં તો ભાઈ મોટી ફાળ અને પછી છેલ્લે ભાઈ અમારી પાસે નથી। અને આ મહારાષ્ટ્રમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવ્યો જુઓ, એને શું કીધું હતું? આ કંપની વિદેશની કંપની, આ કંપની આવી ટેસ્ટ કરી ગઈ, એકદમ સક્સેસફુલ, કંઈ નહીં થાય। ભાઈ પહેલાં જ વર્ષે તમારું ભૂહણી ઓળી ગયું હે આવામાં, તો હું તમારું કામ આમાં ભાઈ? એના કરતાં આપણે પહેલાંના જમાનામાં હતા બાપદાદાના રાજમાં। આ ચાઇનાવાળા ક્યાંથી શીખીને આવે? એ લોકો ક્યાંથી બ્રિજ બનાવે છે એ ખબર નથી પડતી। અંડરગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડ, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આવતી બોલો।
અને આપણે અહીંયા તો જો બ્રિજ બનાવ્યો, વરસાદ પડ્યો ને હે ભાઈ બ્રિજ તૂટી ગયો, તો પૈસા કોના લાગ્યા હતા ભાઈ એમાં? સરકારે પોતે ખીચામાંથી ઘાલ્યા હતા પોતાના ઘરના? ના ભાઈ ના, એ આપણા પૈસા હતા. 1-1 રૂપિયાનો ટેક્સ ભરો, ટેક્સ લ્યો, ટેક્સ દો, ટેક્સ ખાઓ, ટેક્સ પીઓ, ઇન પર ટેક્સ. શું કામના આપણે હે બધી વસ્તુમાં ટેક્સ ભરવા કરતા? આપણે પૈસા ભેગા કરવા હોય તો આપણે ભણી ગણીને વિદેશમાં જવાનું, અને સરકારે વિદેશમાં નહીં જવાનું ભાઈ. આપણા ટેક્સના પૈસા એ લોકોના ખીચામાં. રામ મંદિરમાં 200 કરોડ ગાયબ થઈ ગયા ને એમ. 200 કરોડ કોને કહેવાય ખબર છે? લાખ રૂપિયા મહિનાના કમાવો તમે, એકવાર કમાઈ શકો પહેલાં એ કહો. અને આપણા રોડ મિનિસ્ટર, શું નામ? નીતિન ગડકરી. ભાઈ રોડ મિનિસ્ટર હ તો ડીઝલની અંદર પેટ્રોલની અંદર શું કૂદકા મારે એ નથી ખબર પડતી. મેં સાંભળ્યું અત્યારે ઓલો કંઈ એક યુટ્યુબર હે કે એવો, એના પર કેસ ઠોકાયો હે એને. એટલે ભાઈ તારું કામ હું એને કીધું કે પેટ્રોલમાં આવું હ તો તમારે શું વાંધો આવે? તું તો રોડનો મિનિસ્ટર હો ને. તો ટોયોટાવાળાએ તો એની ગાડી રિપેર કરીને આપી જુઓ, ઇન્સ્યોરન્સ હતો. તો પછી એમ કેમ કીધું કે એમાં ઇથોનોલ પડ્યું હોય તો એ અમારી જવાબદારી નહીં? ભાઈ તો પહેલાં ગાડી વેચવા પહેલાં તમે કહી દો કે ઇથોનોલ પડશે તો ગાડી અમે નહીં રિપેર કરવી. એ રોડવાળાનું કામ. રોડવાળા નીતિન ગડકરી, નીતિન ગડકરી પાસે જશે તો એ કહેશે મારું કામ નથી, પેટ્રોલ મિનિસ્ટર પાસે જાઓ. પેટ્રોલ મિનિસ્ટર શું કે આ માથે બેસીને ચૂપચાપ પડ્યો રહે. મિત્રો આમાંથી તમે જેટલા નવા હોય, વિડીયો સારો લાગો ન લાગો તો કંઈ વાંધો, પણ સબસ્ક્રાઈબ કરીને જજો. નીચે લાલ કલરનું બેલ આઇકન હ, સબસ્ક્રાઈબનું બટન નીચે જુઓ, સબસ્ક્રાઈબ બટન એ દબાઈને જજો ભાઈબંધ તમે બધા. ખાસ કરીને તો આપણા સુરતીઓ હું બધા જ કરી દેજો ને. આપણું ગુજરાત જ આખું ગરવી ગુજરાત. આપણે અહીંયા કહેવાય જય જવાન જય કિસાન, પણ હવે ખાલી જય જવાન કહેવાનું, જય કિસાન નહીં કહેવાનું. કેમ ભાઈ? કિસાનમાં તો એક તો આપણે ઓલો શું નામ, થાંભલા ઘોપાવાવાળો અડાણી. મને જગ્યા જુઓ, કિસાન હોય કે જે હોય, પોલીસવાળા આવે અને સપાટા ફેરવી જાય કિસાનના. તમે કિસાન હે? તારી કરતાં વધારે પૈસા એમ કે અડાણી આપો અમને. જોઈ શકો છો આપણે આવી ગયા ઢોરા પાહા. ઢોરા છે ખેતર પાહા, અને અંદર જાય પહેલાં આપણે બીજા જવી નગર ખેતરમાં ઉતરી જશે. જો આ બધા આપણા છે. આ ભાઈ આજે સાથે આવ્યો એક મારે આવું હારે. તો ચેનલ પર જેટલા પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ ચેનલ પર બીજા વિડીયો હોય જોઈને પૂરા કરજો ભાઈબંધ, તો આપણો વોચ ટાઈમ વધી જાય. રોજ ઘટ્યા જ કરે એક તો વોચ ટાઈમ એ આપણે, કારણ કે આપણે વિડીયો અપલોડ નથી કરતા ને એટલે. અને કોઈ બી યુટ્યુબર આ વિડીયો જુઓ તો કમેન્ટમાં લખજો કે વિડીયોમાં હું ઓછું હ. તો મળવી જય ઠાકર, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરજો જરૂર.